પાર્કિંગ લાંચકાંડમાં વરાછા ઝોનના કાર્યપાલક ઇજનેર કમલેશ વસાવાની મોટી ભૂમિકા જોવા મળી હતી, જેને લઈને તેઓ ભૂગર્ભમાં જતા રહ્યા હતા અને અંદાજિત 1.5 મહિના બાદ તેઓ ફરજ ઉપર હાજર થયા હતા. પાર્કિંગ લાંચકાંડમાં વરાછા ઝોનના કાર્યપાલક ઇજનેર કમલેશ વસાવાની મોટી ભૂમિકા જોવા મળી હતી, જેને લઈને તેઓ ભૂગર્ભમાં જતા રહ્યા હતા અને અંદાજિત 1.5 મહિના બાદ તેઓ ફરજ ઉપર હાજર રહ્યા હતા. ફરજ ઉપર હાજર થતા વોર્ડ નંબર 15 ના કોર્પોરેટર તેમને મળવા ગયા હતા. તેઓ અત્યાર સુધી હાજર કેમ ન રહ્યા હતા તે અંગે પૂછતા તેમને કોઈ જવાબ આપ્યો ન હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે. કમલેશ વસાવાએ કોર્પોરેટર સાથે જે પ્રકારનો વ્યવહાર કર્યો હતો તે ખૂબ જ વાયરલ થયો હતો અને કાર્યપાલક ઇજનેરને મ્યુનિસિપલ કમિશનર દ્વારા તાત્કાલિક અસરથી બદલી કરી દેવાઈ હતી. વરાછા ઝોન અને કાર્યપાલક ઇજનેર કમલેશ વસાવાને પદથી દૂર કરી ટ્રાફિક BRTS સેલમાં બદલી કરી દેવામાં આવી હતી. વરાછા ઝોન અને એના કાર્યપાલક ઇજનેર તરીકે કરુણ કુમાર પંચાલનો ઓર્ડર કરવામાં આવ્યો હતો. નમસ્કાર, હું ધર્મેશ ભલાળા, કોર્પોરેટર વોર્ડ નંબર 15, કરંજ મોગોબ, સુરત. અમારો વરાછા ઝોન એના કાર્યપાલક કમલેશ વસાવા છેલ્લા ઘણા સમયથી ગેરહાજર પણ રહેતા હતા અને અમારા વિસ્તારની ભોળી પ્રજાને ખોટી રીતે હેરાન કરવાનો પ્રયાસ પણ કરતા હતા. એટલા માટે થઈને મેં 4-5 દિવસ પહેલાં સુરતના માનનીય મેયર શ્રી દક્ષેશભાઈ માવાણીજી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજનભાઈ પટેલ અને સુરત મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી શાલિનીબેન અગ્રવાલને એક વિનંતી કરી હતી કે આવા અધિકારીઓને વરાછા ઝોનમાંથી ખસેડવામાં આવે. પરંતુ મને ખૂબ ગર્વ થાય છે, ખૂબ આનંદ થાય છે કે ગઈકાલે રાત્રે કમિશનર શ્રી દ્વારા એક ઓર્ડર કરીને કમલેશ વસાવાને વરાછા ઝોનમાંથી હટાવવામાં આવ્યા છે. સાથે સાથે મારે એક વાત કરવી છે કે દેશના લોકપ્રિય વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી હોય, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હોય કે અમારા પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી માનનીય શ્રી CR પાટીલ સાહેબ હોય કે અમારા સુરતના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણીજી હોય, આ તમામ લોકો પ્રજાના હિત માટે સતત ને સતત દોડતા રહે છે, કામ કરતા રહે છે. પરંતુ અમુક અધિકારીઓ પોતાની મનમાની ચલાવીને પ્રજાને જો નુકસાન કરતા હોય તો પ્રજાના પ્રતિનિધિ તરીકે મારી ફરજમાં પણ આવે છે કે આવા અધિકારીઓનો મારે વિરોધ કરવો જોઈએ. અને વિરોધના ભાગરૂપે જ મેં સૌ પદાધિકારીઓ અને કમિશનરને વિનંતી કરી હતી અને મારી વાતને ધ્યાન પર રાખીને એમણે ગઈકાલે કમલેશ વસાવાને વરાછા ઝોનમાંથી હટાવ્યા છે. એ બદલ હું સૌ પદાધિકારીઓ અને કમિશનરશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત.